હેલો ગાઈસ, તમે બધા કેમ છો? મજામાં છો? આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈસ. આજે ગાઈસ સવારનો શુક્રવાર છે, તો આપણા ઘરે મમ્મી જીવંતિકામાનું વ્રત લીધું છે. આપણે ઊભા થઈ ગયા હતા, પણ મમ્મીએ મોડા બે ઊભા થયા એટલે મમ્મીએ બધું સજાવી દીધું છે. તો હું તમને બતાવી દઉં છું કે કેવી છે. આજ જેવું કોઈને પણ આ વ્રત લેવું હોય તો હું કથા અંદર વાંચવાનું છું. માતાજીની ચોપડીની કથા વાર્તા વાંચી, એમાં લખ્યું છે કે કેવી રીતે વ્રત કરું, શું ના કરું, બધું અંદર જ છે ચોપડીમાં લખેલું. તો આપણે કથા પણ પૂરી સાંભળવાની છે અને વિડીયો પણ પૂરો જોવાનું છે. હું તમને બતાવી દઉં કેવી રીતે છે. આપણે જઈએ મંદિર તરફ. મંદિર અહીંયા બેસાડી છે મમ્મી. અહીંયા આપણે જોઈ શકો છો. તો અહીંયા માતાજીની મૂર્તિ સ્થાપિત કરી છે અને હવે પછી હું તમને ફ્રેશ થઈને ચોપડી માતાજીની કથા વાંચવાની છે. એ વાંચીને બધું ક્લિયરલી બતાવી દઉં ગાઈસ. વિડીયોમાં બના રહેજો અને પૂરો વિડીયો જોજો. જય જીવંતિકામાં. તો ગાઈસ આપણે નહીં તૈયાર થઈ ગયા છે, પણ હવે માતાજીની કથા વાર્તા વાંચવાની છે. તો ગાઈસ તમે ધ્યાનથી વિડીયો જોજો અને કથા માતાજી જીવંતિકામાંની સાંભળજો ગાઈસ. એની અંદર લખ્યું છે કે વ્રત કરવું હોય તો પીળી વસ્તુ નેડવું નહીં, પીળી વસ્તુ પહેરવાનું નહીં અને ઉપવાસ કરવું અને રાત્રે જાગરણ કરવી ગાઈસ. તો આ રીતે માતાજીનો વ્રત કરવાનું હોય છે શુક્રવારના દિવસે. શ્રાવણનો શુક્રવાર હોય ત્યારે ગાઈસ. હવે હું સીધું વાંચવા જેવું શું કથા વાંચવા બેસું છું ગાઈસ. પણ તમે બરો વાર્તા પૂરી એ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જય જીવંતિકા. જીવંતિકા માની કથા વાર્તા બહુ પ્રાચીન સમયની આ વાત છે. હજારો વર્ષ પહેલા ભારતની ભૂમિ પર કૌશલ નામનું એક રાજ્ય હતું. ત્યાં આગળ રાજેન્દ્ર નામનો એક પરમ સંતોષી અને ધર્માત્મા સ્વભાવનો રાજા રાજ કરતો હતો. એ રાજાના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી અને સમૃદ્ધ હતી. કદી દુકાળ પડતો ન હતો, કદી કોઈનું અકલ્પ્ય મૃત્યુ થતું ન હતું. રાજા પ્રજા વાત્સલ્ય હતો તો તેની પ્રજા પણ તેના જેવી જ હતી. તેની રાણી સંતોષી ગૌરી પણ પવિત્ર અને પતિપરાયણ સ્ત્રી હતી. પરંતુ આવું હોવા છતાં પણ તેમને એક વાત માટે દુઃખ થયા કરતું હતું. તેમને પેટે સવાસેન માટેની ખોટ હતી. તેમને પેટે એકાય સંતાન ન હતું. બાળક વિનાનું રાજમહેલ અને તેમને ખૂબ જ સૂનું લાગતું હતું અને આ વાતનું દુઃખ તેમને હંમેશા સતાવ્યા કરતું હતું. રાજા તો આખો દિવસ રાજના કામકાજમાં પસાર કરીને દેતો હતો, પરંતુ રાણીને તેનું એકલવાયું જીવન ભારે વસવાનું લાગતું હતું. આ રાણીને એક દાસી હતી. તે બહુ સબર અને બુદ્ધિશાળી હતી. એક દિવસ જ્યારે રાણી દુઃખની મારી દંડ આંસુ સારી રહી હતી, ત્યારે તે દાસી તેની સામે આવી અને રાણીને સાંત્વન આપવા લાગી. તે બોલી, રાણીબા, આપ શા માટે રડો છો? રાણી બોલી, તું જાણે જ છે અમારું દુઃખ. જે અમે રડીએ નહીં તો બીજું શું કરીએ? અમારું દુઃખ તો પહાડના સમાન મોટું છે અને તો એમ લાગે છે કે તે કદી ટળશે નહીં. દાસીએ કહ્યું, રાણીબા, દુઃખ ગમે તેવું મોટું હોય પણ તેમાં પ્રયત્ન કરવાથી તે જરૂર દૂર થઈ શકે છે. જો તમે કહેતા હો તો હું તમારા માટે પ્રયત્ન કરી જાઉં. તો શું પ્રયત્ન કરીશ? રાણીએ પૂછ્યું. દાસીએ કહ્યું, તેના માટે એક કપટ કરવું પડશે. રાણીબા, કપટ કરવું પડશે? કેવું કપટ? દાસીએ જવાબ આપ્યો, બરો રાણીબા, મારી એક બ્રાહ્મણની સહેલી છે ને આ પર અપાર પ્રેમ અને વિશ્વાસ છે. હમણાં તેને પેટ ધાન છે. 7મો મહિનો જાય છે. 2 મહિના પછી તેને પ્રસૂતિ આવશે. તેને પુત્ર કે પુત્રી અવશ્ય ઉતરશે. તમે પણ 7 મહિના પતિ ગયાનો ઢોંગ કરજો અને પેટે કપડું બાંધીને રાખજો. પણ મારી બ્રાહ્મણની સહીને સેવા ચાકરી કરતી રહીશ. જેમ તેમ તેને રાજી રાખીશ. જ્યારે તેને પ્રસૂતિ આવશે અને પુત્ર જન્મશે તો તેને ત્યાંથી ઉપાડી લાવીને તમારી સોડમાં દઈશ. એટલે એ તમારો જ પુત્ર ગણાશે. કોઈને પણ કાન આ વાતની ખબર છે નહીં ને આ રીતે તો કાવતરું પાર પડી જશે. દાસીની વાત રાણીના તે ઉતરી ગઈ. તે ખૂબ જ રાજી થઈ ગઈ. તરત જ તેને પોતાના ગળામાં એક હાર એને દાસીને પહેરાવી દીધો. પોતે પતિ છે તે જાતની અફવા તેને ચારે બાજુ ફેલાવી દીધી. વીતતો ગયો, રેલાની જેમ સરતો ગયો અને જોતમાં પેલી બ્રાહ્મણની પત્નીને 9 મહિના પૂરા થઈ ગયા. સખી રાણીની દાસીને કપટ કર્યું. તેને ગેનવાળી એવી વસ્તુ પીવડાવી દીધી કે કાન ભાન રહ્યું નહીં. ઉપાડ ચંદ્રમા જેવો પુત્ર જન્મ્યો. દાસીએ તેને ઉપાડીને ત્યાં દૂર લઈ ગઈ. રાણીની પાસે આવીને તેને બ્રાહ્મણની પત્નીને પુત્ર આપી દીધો. રાણીએ તેને પોતાના પડખામાં સુવાડ્યો અને પછી જાહેર કર્યું કે રાણીબાઈએ અતિ શ્વાન અને જન્મ આપ્યો છે. આ સમાચારથી રાજમહેલમાં ચારે બાજુ આનંદ છવાઈ ગયો. સાચી વાતની જાણ થઈ નહીં. તો આ આનંદનો સમાચાર સાંભળીને ખૂબ જ રાજી થઈ ગયો હતો. ખોબે ગરીબોને ખૂબ જ દાન કર્યું. જેલમાં પડેલા કેદીઓને તેને છોડી મૂકવાનો હુકમ કર્યો. ત્યાં પાછી તરત જ દોડીને બ્રાહ્મણીની પત્ની પાસે પહોંચી અને થોડીવાર બ્રાહ્મણને ભાન આવ્યું. તેને જણાવ્યું કે બહેન, તમે તો મરેલો પુત્ર અવતર્યો હતો, જેને હું હમણાં જ સ્મશાનમાં દફનાવીને આવી છું. એ હોશ જ પડી હતી. એટલે તને આ વાતનું ક્યાંથી ભાન હોય? આ પ્રમાણે એને તે ખૂબ જ ગરગરી થઈ ગઈ અને આથી મોટા મગજના આંસુ પાડવા લાગી. બ્રાહ્મણીની પત્નીનું બિચારી આ સાંભળીને પોતાના કપાળ ઘૂંટવા લાગી. તે કહેવા લાગી, હશે બહેન, મારા ભાગ્યમાં આવું જ લખાયું છે. જેવી માતાજીની ઈચ્છા. આમ કહીને તેને મનમાં સંતોષ માની લીધો.
ગરીબ બ્રાહ્મણનો પુત્ર રાજકુમાર બનીને રાજના મહેલમાં ઉછરે છે. સાચી વાત હજી પણ કોઈને જાણતું નથી. રાજકુમાર રાજા રાણીના લાડકોટમાં મોટો થઈ રહ્યો છે. સુખ અને સમૃદ્ધિનો કોઈ પાર નથી. એના દિવસો ખૂબ જ આનંદમાં પસાર થઈ રહ્યા છે. એ આ બાજુ તેની સગી જનેતા બિચારી પુત્રના વિયોગમાં ઝૂરતી એકલી અટોલી જીવંતિકાનું વ્રત કર્યા કરે છે. સમય તો સમયનું કામ કર્યા જ કરે છે. આમ ફરી પાછા 9 વર્ષના વાના વીતી ગયા. રાજકુમાર 9 વર્ષનો કિશોર થઈને ઊભો રહી ગયો. તેની માં બ્રાહ્મણીને પણ જીવંતિકાનું વ્રત લીધું. 9 વર્ષ પૂરા થઈ ગયા. 9 વર્ષ સુધી તે જીવંતિકા માનું વ્રત કરતી રહી. શુક્રવારે એકટાણું કરતી, પીળા રંગની અને બંગડી પહેરતી નહીં, રાત્રે માનું જાગરણ કરતી. આમ તેને 9 વર્ષ પૂરા કરી દીધા. જીવંતિકા માનું વ્રત ઉજવવાનું 9 વર્ષે થાય છે અને આ વ્રત કરનારને તેના વ્રતનું ફળ પણ અવશ્ય મળે જ છે. માતા જીવંતિકાના આશીષ તેને જરૂર પ્રાપ્ત થાય છે. જ્યારે બ્રાહ્મણી તેના વ્રતના ઉજવણની તૈયારીઓ કરી રહી હતી ત્યારે એક બનાવ બની ગયો. રાજકુમાર, જેનું નામ તેના પાલક માતા પિતા રાજા રાણીએ આશીષ રાખ્યું હતું, તે આશીષ તેના જેવડી ઉંમરના સરખા છોકરાઓની સાથે ગામના મેદાનમાં ગેડી દડો રમવા માટે ગયો. રમતમાં તેનો દડો ઉછરેની પાછળની વસ્તીમાં એક બ્રાહ્મણના વાડામાં જ પડ્યો. આ એ જ બ્રાહ્મણનું ઘર હતું જે તેના સાચા માતા પિતા રહેતા હતા. આ તેને જન્મ આપનારી માતાનું જ ઘર હતું. તે વાડામાં એક નાની 6 મહિનાની વાછરડી પણ બાંધેલી હતી. રાજકુમાર આશીષ જ્યારે તેનો દડો પાછો લેવા માટે ગયો તો અચાનક તે નાની 6 મહિનાની વાછરડી માનવની જેમ વાંચા ફૂટી અને તે બોલવા લાગી. જે શોધવાનું છે તેને તું શોધતો નથી અને નકામો દડાની પાછળ પડ્યો છે. આ સાંભળીને આશીષ ભારે આશ્ચર્યમાં ડૂબી ગયો. તેને લાગ્યું કે આ વાછરડીને તેને કોઈ ભેદ ભરમની વાત જણાવવા માગે છે. એટલે તેને વાછરડીને પૂછ્યું, તું શું કહેવા માગે છે? વાછરડી બોલી, તું દડાને શોધવા તારી માને ભૂલી ગયો છે. આ રાજા રાણી કંઈ તારા સાચા માતા પિતા નથી. તે તો માત્ર તારા પાલક માતા પિતા છે. તું તારા સાચા માતા પિતાને શોધી કાઢ. આ સાંભળીને રાજકુમારનું મન ગેડી દડામાંથી રમતમાંથી એકદમ ઉઠી ગયું. તે ખૂબ જ ઉદાસ થઈ ગયો. મહેલમાં પાછો ફરીને તે સીધો રાજાની પાસે ગયો અને તેને વાછરડીની કહેલી બધી વાત સંભળાવી. સાંભળીને ભારે નવાઈ લાગી. તેને રાજ જોશીને બોલાવે અને રાજકુમારની કુંડળી જોડાવી. જોશીએ જોશ જોઈ આપ્યો અને કહ્યું, મહારાજ, વાછરડીની વાત તદ્દન સાચી છે. તમે રાજકુમારના સાચા પિતા નથી. આ રાજકુમાર બીજા જ કોઈનું સંતાન છે. ને શોધવા માટે તમે ભોજનનો મોટો ભંડારો રાખો. તેના સાચા માતા ત્યાં જમવા માટે જરૂર આવશે. રાજા યજ્ઞ અને મોટો જમણવાર ગોઠવ્યો. તેમાં ઠેર ઠેરથી લોકો જમવા આવવા લાગ્યા. રાજા છાની રીતે બધાની તપાસ રાખતો હતો અને આશીષ પણ પોતાની માને શોધી રહ્યો હતો. ધુમાડા બંધ મોટો જમણવાર સૌ આવ્યું. તે બ્રાહ્મણી અને બ્રાહ્મણ જમવા માટે આવે નહીં, કેમ કે તેને ત્યાં જીવંતિકા માતાનું વ્રત ઉજવવાનું હતું. તેથી તે તેની તૈયારીઓમાં પડ્યા હતા. છેવટે રાજાને તે વાતની જાણ થઈ તો તેને પાલખી મોકલીને તેમને પોતાના યજ્ઞમાં જમવા બોલાવ્યા. તેમના આવી ગયા પછી રાજાએ તેમને પૂછ્યું, રાજ્યના ઢંઢેરો સાંભળવા છતાં પણ તમે યજ્ઞમાં જમવા માટે કેમ ન પધાર્યા? જવાબ આપ્યો, અમારે ઘેર જીવંતિકા માતાનું વ્રતનું ઉજવવાનું છે. અમે 9 વર્ષ આ વ્રતનું પાળ્યું છે અને આ 9મે વર્ષે માનું વ્રતનું ઉજવવાનું કરીએ છીએ. અમે અમારા પ્રાણના ભોગે પણ જીવંતિકા માનું વ્રત પાડીશું અને ઉજવીશું. આટલું કહેતા તો બ્રાહ્મણીને અચાનક ધાવન ચડી આવ્યું અને દૂધની ધાર ઉડીને પાછેલા ઉભેલા રાજકુમારના મુખમાં જઈ પડી. સૌ કોઈ આશ્ચર્યથી આ બનાવ જોઈ રહ્યું. તે બધાને ખૂબ જ નવાઈ લાગી. રાજકુમારને પણ માને જોઈને હૈયામાં હેત ઉભરાઈ આવ્યો અને તે પોતાની માને ભેટી પડ્યો. મા બેટાનું અપૂર્વ મિલન જોઈને ત્યાં હાજર સૌની આંખમાં હરખના આંસુ આવી ગયા. તે બધાના મનમાં સમજી ગયા કે આ બ્રાહ્મણ જ રાજકુમારની સાચી માતા છે. વાતનો ભેદ ખુલી ગયો હતો. તેથી રાજાએ રાણીને સાચી વાતની પૂછી તો રાણીએ પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને તેને રાજાની માફી માંગી. રાજાએ તે કપટી દાસીને બોલાવી. તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેને રાણીના હિત માટે આવું કપટ કર્યું હતું અને સાચી વાતનો સ્વીકાર પણ કરી લીધો તથા રાજાની પાસે માફી માંગી. રાજાએ તે બેવનો ન્યાય બ્રાહ્મણીને કરવા માટે કહ્યું તો બ્રાહ્મણી બોલી, રાજાજી, એમાં રાણીનો કે દાસીનો કોઈ જ દોષ નથી. આ બધો મારા ભાગ્યનો જ વાંક હતો. મારા ભાગ્યમાં જે હતું તે બની ગયું છે. માતા જીવંતિકાના પ્રતાપથી મને મારો પુત્ર પાછો મળી ગયો છે. માટે રાણીબાને કે દાસીને કોઈ જ સજા કરશો નહીં અને તેમને માફ કરી દેશો. રાજા રાજી થઈ ગયો. તેને રાણી તથા દાસીને માફ કરી દીધા. ત્યાર પછી બ્રાહ્મણી તેમના પુત્રની સાથે રાજમહેલમાં જ રહેવા લાગ્યા. બ્રાહ્મણ રાજા બન્યો અને બ્રાહ્મણી રાજમાતા બની ગયા. આખા નગરની સ્ત્રીઓ બધી એકવાર ત્યાં દોડી આવી અને પૂછવા લાગી, માતાજી, તમારું વ્રત
તમારું વ્રત ભાગ્ય બનીને તમને ફળશે. તો તમે અમને કહેશો કે એ વ્રત કેવું છે અને એ કેવી રીતે કરવાનું છે. રાજમાતા બનેલી બ્રાહ્મણી તેમને જીવંતિકા માના વ્રતની વિધિ બધી સમજાઈ. આ વ્રતનું નામ જીવંતિકા વ્રત છે. તે અતિ પવિત્ર વ્રત છે. શ્રાવણ મહિના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ થાય છે. પીળા વસ્ત્રો કે ઘરેના પહેરવા નહીં. જીવંતિકા માનું નામ લઈને 5 દિવેટનો દીવો પ્રગટ કરવો. એકટાનો ઉપવાસ કરવો. 9 વર્ષ પછી આ વ્રતનું ઉજવણું કરી શકાય છે. એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારી કન્યા અને એક બાળકને જમવા બેસાડવા, ફૂલહાર પહેરાવી તેમની પૂજા કરવી, લાલ વસ્ત્રો આપવા, દક્ષિણા આપવી. જે કોઈ જીવંતિકામાનું વ્રત કરે છે તેના પુત્રની જીવંતિકામાં રક્ષા કરે છે અને કોઈ ઊનો વા પણ વાતો નથી. બ્રાહ્મણીને તેને પોતાનો પુત્ર મળી ગયો. એ રાજમાતા બની ગઈ. જીવંતિકામાં એના ઉપર પ્રસન્ન થયા અને એને સુખ સંપત્તિ મળી. હે માં જીવંતિકામાં, હે માં સંજીવનીમાં, જેવી રક્ષા બ્રાહ્મણના બાળકની કરી એવી અમારા બાળકોની સદાય તમે કરજો. જય જીવંતિકામાં, જય જીવંતિકામાં, જય જીવંતિકામાં. ગાઈઝ હવે આપણે કથા વાર્તા જીવંતિકામાંની વાંચી લીધી છે. હવે આપણે આરતીની શરૂઆત કરશું और તમને દર્શન કરાવશું. આપણે કથા વાંચી છે, પાછળ પાઠ બેસાડે છે और મમ્મીએ વ્રત લીધું છે તો વાર્તા તો વાંચી છે. હવે આરતીની તૈયારી કરીએ છીએ और તમને આરતીના દર્શન કરાવો. ગાઈઝ વિડીયોમાં બને રહો. લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરો. જય જીવંતિકામાં.